જો તમારો દિવસ શાંતિપૂર્ણ લાગે છે તો કાશ્મીરના પહલગામ પર એક નજર નાખો. 20 એપ્રિલ 2022ના રોજે કાશ્મીરના પહલગામમાં ભયાનક આતંકવાદી હુમલો થયો. આ હુમલામાં પોચામાં કોચા 20 લોકોના જાન ગયા અને ઘણા ઘાયલ થયા. મોટાભાગના ભોગ બનનારા પ્રવાસીઓ હતા, જેઓ અન્ય રાજ્યોમાંથી આવ્યા હતા. 2-3 આતંકવાદીઓએ આ નિર્દોષ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો. આ હુમલાની જવાબદારી રેસિસ્ટન્સ ફ્રન્ટ TRF, જે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલ છે, એ લીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ હુમલાની નિંદા કરી છે અને ગુનેગારોને સજા અપાવવાની ખાતરી આપી છે. ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે આ વિસ્તારની મુલાકાત લેવાની જાહેરાત કરી છે. ભારતે પાકિસ્તાનના ટોચના રાજદ્વારીને દિલ્હીમાં બોલાવ્યા છે અને હિંસકોએ કોક્સીના સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની ધમકી આપી છે. આ હમદર્દરાકાક ફટના દીછીન પછીના થોના મોટા હુમલાઓની યાદ અપાવે છે, જેમ કે ચેટ્ટીસીમપુરા અને પુલવામા. આ અહેવાલ માટે વધુ અપડેટ્સ માટે જોડાયેલા હો.